ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી। ડભોઈ નગરપાલિકા દ્વારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે 3 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। ત્યારે ગઈકાલે રવિવારના રોજ આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં વિજેતા ટીમને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તરફથી ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ હાજર રહી યુવાઓમાં ઉત્સાહ વધાર્યો હતો અને તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં યુવાનો કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ મેચ જોવા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ, નાણાં પંચ ચેરમેન વિશાલ શાહ સહિત પાલિકાના સભ્યો અને નગરના સંગઠનના પ્રમુખ દીક્ષિત દવે તથા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। દર્ભાવતી લાયન અને શિવ આર્મી વચ્ચે ફાઇનલ મેચ રમવામાં આવી। છેલ્લા 2 બોલ સુધી કસકસ મેચ થઈ અને છેલ્લા બોલે 9 બોલ અને 6 મારીને દર્ભાવતી લાયન ટીમે વિજય મેળવ્યો। એટલે એક સુંદર ટુર્નામેન્ટ આ મેદાન પર થઈ। આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું અને આ કોલેજનું ગ્રાઉન્ડ અમારા મિત્રને આ સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ તરફથી આપવામાં આવ્યું। સાથે જ આ ટુર્નામેન્ટ કરવાનો આશય દરેક ટીમોમાં દરેક કોમના યુવાનો હોય ભાગ લે અને દર્ભાવતીમાં એક નવું વાતાવરણ ઊભું થાય, નવો ભાઈચારો ઊભો થાય, એકબીજાની પ્રત્યે લાગણીના સંબંધો ઊભા થાય અને જે ડભોઈમાંથી દર્ભાવતીમાં પરિવર્તન થઈ રહ્યું છે એમાં યુવાનો એકબીજા સાથે મળીને નગરના વિકાસમાં પણ સહયોગ આપે, એના માટેનો આ પ્રયત્ન ખૂબ સફળ રહ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।